મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સાંવેદ આચાર્ય, સુરત, ગુજરાતી। મિત્રો, માગસર સુદ છઠ એટલે કે આજે બીજ થઈ છે, તો છઠ 26 તારીખે આવે છે। 26 તારીખને બુધવાર, એ દિવસથી માતા અન્નપૂર્ણાનું 21 દિવસનું વ્રત ચાલુ થાય છે। તો એ વ્રત જે ચાલુ થાય છે એમાં આપણે 21 દિવસ જે વ્રત કરવું હોય તો એ બહેનોએ એ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને પોતાનું નિત્યકર્મ પૂજા પાઠનું પતાવી અને પછી એક ચોકી એટલે કે બાજટ એની ઉપર પીળું અથવા સફેદ લાલ કોઈ પણ આવો શુભ જે કલર હોય એ કલરનું કપડું એ બાજટ ઉપર પાથરવાનું અને એની ઉપર ચોખાનો જ આપણે ઢગલી બનાવવાની, એટલે કે એક મોટી ચોખાની ઢગલી કરી એનું અષ્ટદળ કરવાનું। અષ્ટદળ કઈ રીતે કરાય તો ચોખાની એક ઢગલી કરી અને ચારે બાજુથી આપણે એને ફૂલ જેવું બનાવવાનું, એને કહેવાય છે અષ્ટદળ। એની ઉપર પછી કળશની સ્થાપના કરવાની હોય છે। શ્રીફળ મૂકી અને શ્રીફળની ઉપર નાળાચડી બાંધી, કળશને નાળાચડી બાંધી, કળશની અંદર 1.25 રૂપિયો સોપારી મૂકવાનું, કળશની ઉપર ચૂંદડી નાખવાની અને અન્નપૂર્ણા માતાનો ફોટો ત્યાં આગળ મૂકવાનો અને 21 ગાંઠ મારી અને સફેદ કલરનો જે સૂતરનો દોરો આવે છે તેને ડબલ કરી અને 21 ગાંઠ મારી અને એ દોરો આપણે હાથમાં પહેરવાનો હોય છે અને દોરાને હળદરવાળો પીળો રંગથી કરવાનો હોય છે અને પછી આપણે બાંધવાનો હોય છે અને 21 દિવસ સલંગ એ વ્રત ચાલે છે માં અન્નપૂર્ણા માતાનું। એમાં આપણે પહેલા દિવસે નિયમ લેવાનો કે આપણે એક ટાઈમ ભોજન કરીને વ્રત કરીશું અથવા બંને ટાઈમ ફળાહાર કરીને આપણે વ્રત કરીશું। જે દિવસે પહેલેથી શરૂઆત કરો તો 21 દિવસ સુધી એ રીતે તમારે કરવાનું હોય છે મિત્રો। તો એ અન્નપૂર્ણા માતાનું વ્રત ચોક્કસ કરજો। એ વ્રત કરવાથી માં અન્નપૂર્ણાની આપણા ઉપર ને આપણા પરિવાર ઉપર હંમેશા કૃપા બનેલી રહે છે। આપણા ઘરમાં અનાજના ભંડાર તો ભરેલા રહે જ, પણ સાથે સાથે ધનના પણ ભંડાર ભરેલા રહે છે। તો આપણે અન્ન અને ધન બંનેની જરૂર તો ખાસ હોય જ છે। તો એ અન્નપૂર્ણા માતાનું વ્રત ચોક્કસ કરજો। માગસર સુદ છઠ એટલે કે 26 તારીખ અને બુધવારના દિવસથી વ્રતની શરૂઆત થાય છે મિત્રો। જો આ વિડીયો તમને જો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો ને આગળ શેર કરતા રહેજો। જય શ્રી કૃષ્ણ।